ગુજરાતની આંગણવાડીઓમાં જાણે એક નવી ડિજિટલ ક્રાંતિ આવી છે. દરેક કાર્યકરના હાથમાં હવે ચમકતો નવો સ્માર્ટફોન છે અને સરકારનું કહેવું છે કે આનાથી એમનું કામ વધુ સ્માર્ટ બનશે. પણ શું ખરેખર વાત આટલી જ સીધી છે? ચાલો આજે આ સ્માર્ટફોનની પાછળની આખી વાર્તાને સમજીએ. ફોન તો સ્માર્ટ થઈ ગયું, પણ એક સવાલ જે દરેક આંગણવાડી બહેનના મનમાં ઘૂમી રહ્યો છે અને જે પૂછવો ખૂબ જ જરૂરી છે, એ છે કે એમની મહેનતનું વળતર ક્યારે સ્માર્ટ થશે? શું માત્ર ફોન બદલી નાખવાથી એમની આર્થિક પરિસ્થિતિમાં કોઈ ફરક પડશે? તો ચાલો સૌથી પહેલાં સરકારના દૃષ્ટિકોણને સમજીએ. આ છે આપણો પહેલો વિભાગ, એક સ્માર્ટ નવું સાધન, ડિજિટલ અપગ્રેડનું એક સરકારી વચન. વાત એમ છે કે આખા ગુજરાતમાં આંગણવાડી કાર્યકરોને એમના કામને વધુ સ્માર્ટ અને અસરકારક બનાવવા માટે નવા સ્માર્ટફોન આપવામાં આવ્યા છે. આધુનિકીકરણ તરફનું આ એક મોટું પગલું ગણાય. પણ આ સ્માર્ટ સાધનને એક બીજી બાજુ પણ છે જે કદાચ ઓછી દેખાય છે, અને એ આપણને લઈ જાય છે આપણા બીજા વિભાગ તરફ, ધ ડિજિટલ પેરાડોક્સ. એટલે કે કામ વધ્યું પણ પગાર એ ત્યાંનો ત્યાં જ રહ્યો. જુઓ, આ સ્માર્ટફોન સાથે એક નવો ડિજિટલ બોજ પણ આવ્યો છે. હવે પોષણ ટ્રેકર એપ પર રોજની ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવી પડે છે. સવારથી માંડીને સાંજ સુધી સતત ઓનલાઈન રહેવું પડે છે. અને અહીંયા જ આખો વિરોધાભાસ સ્પષ્ટ દેખાઈ આવે છે. જો એક તરફ છે સ્માર્ટ ટૂલ્સ, નવી નવી એપ્સ, 24 કલાક ડેટાની માંગ, અને બીજી તરફ શું છે? વર્ષો જૂનો સ્થિર પગાર જે આજના મોંઘવારીના જમાનામાં બિલકુલ અપૂરતો છે. એટલે જ તો ઘણી બહેનોના મનમાં એક સવાલ ઉઠે છે કે આ જે થઈ રહ્યું છે એ ખરેખર ડિજિટલ આઝાદી છે કે પછી એક નવા પ્રકારની ગુલામી, જ્યાં કામનો બોજ ટેકનોલોજીના નામે વધારી દેવાયો છે. ચાલો હવે થોડીવાર માટે આ ડેટા અને એપ્સથી આગળ વધીને એ લોકો પર ધ્યાન કેન્દ્રિત કરીએ જે આ આખી સિસ્ટમ ચલાવી રહ્યા છે. આપણો ત્રીજો વિભાગ, એ હાથ જે પોષણ આપે છે. જરા વિચારો, આ એ જ હાથ છે જે આપણા બાળકોને પોષણ આપે છે, જે આપણા સમાજના સ્વાસ્થ્યનો પાયો મજબૂત રાખે છે. અને આજે એ જ હાથ પોતાના હક માટે સંઘર્ષ કરી રહ્યા છે. એમનો સંઘર્ષ કંઈ આજકાલનો નથી. વર્ષો પહેલાં પગાર ધોરણ નક્કી થયા હતા. હમણાં તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ગ્રેચ્યુઇટી માટે ચુકાદો આપ્યો, જે ખરેખર એક મોટી જીત હતી. પણ આજે એમના માસિક પગાર વધારાની ફાઇલ સરકારી કચેરીઓની ધૂળ ખાઈ રહી છે, ક્યાંક અટવાયેલી પડી છે. સરકારના ડિજિટલ ભારતના સપનાનો પાયો જ આ બહેનો છે. તો પછી આ પાયાને જ કેમ આ રીતે નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ મળવો જ જોઈએ. તો હવે શું? આ પરિસ્થિતિમાં શું કરી શકાય? આ આપણને લઈ જાય છે આપણા અંતિમ વિભાગમાં, ન્યાય માટે એક અપીલ. એમનો અવાજ સરકાર સુધી કેવી રીતે પહોંચી શકે? તો આખા મુદ્દા પર લોકોનો શું અભિપ્રાય છે? શું આંગણવાડી બહેનોએ માત્ર એક સ્માર્ટફોનથી સંતોષ માની લેવો જોઈએ કે પછી પોતાના હક અને યોગ્ય વેતન માટે અવાજ ઉઠાવવો જોઈએ? જો એમ લાગતું હોય કે એમનો અવાજ સંભળાવવો જોઈએ, તો એના માટે કેટલાક રસ્તા છે. પહેલું, આ સંદેશને વધુ લોકો સુધી પહોંચાડી શકાય જેથી એમનો અવાજ મોટો બને. બીજું, સ્થાનિક વિસ્તારમાં શું સ્થિતિ છે એ પણ જણાવી શકાય. અને ત્રીજું, એમના યોગ્ય વેતનની માંગને સમર્થન આપી શકાય છે. અને અંતે એક જ સવાલ મનમાં રહી જાય છે. ટેકનોલોજી તો આંગણવાડી સુધી પહોંચી ગઈ છે, પણ ન્યાય ક્યારે પહોંચશે?